ઈશ્વરને મેં કહી દીધું, તું મને શું દુઃખી કરતો હતો? મને દુઃખી કરવા માટે તો હું જ કાફી પૂરતો છું. મેં જ નક્કી કર્યું કે મારા હાથમાં છે, મારી પાસે છે, એની સામું જોવું જ નહીં, એનાથી ખુશ થવું જ નહીં. પણ જે મારા હાથમાં નથી એના માટે રડવાનું શરૂ કર્યું, એના માટે દોડવાનું શરૂ કર્યું. જે નથી એ મારે જોઈએ, મારે જોઈએ. હા, તો ઈશ્વરે કહ્યું, દોડ્યા કર, દોડ્યા કર. દોડી દોડીને જે નથી એ મેળવો, અને મેળવ્યા પછી એ જીવવા માટે નો સમય પણ નહીં રહે ને શક્તિ પણ નહીં રહે. ત્યારે મને એવું ન કહેતો કે મેળવવામાં ને મેળવવામાં જે હતું એ ભોગવવાનું પણ રહી ગયું.